વધુ એક અકસ્માત થયો છે ને તેમાં એક આશાસ્પદ યુવાન છે તેનું મોત છે તે થઈ ગયું છે। આ યુવાન ઘરમાં એકનો એક કમાનાર હતો ને તેનું આવું કમકમાટી ભર્યું મોત એક્સિડન્ટમાં થઈ ગયું અને ફરી એકવાર તાલુકા પોલીસ સ્ટેશન ઉપર જ સવાલ ઉઠ્યા છે। આ પહેલાં પણ ન્યારી ડેમ રોડ ઉપર જે અકસ્માત થયો જેમાં 18 વર્ષીય યુવકનું મોત થઈ ગયું હતું ને તેમાં પોલીસ ઉપર આરોપી બદલાવાના પણ ગંભીર આક્ષેપો લાગ્યા હતા ને તેના સીસીટીવી પણ સામે આવ્યા હતા ને ક્યાંક ને ક્યાંક આમાં તથ્ય પણ એમાં લાગ્યું હતું ને તાલુકા પોલીસ સ્ટેશનના જે પીએસઆઈ છે એસપી ચૌહાણ તેની સામે તપાસના આદેશ પણ આપવામાં આવે છે। ફરી એકવાર આ 2 થી 3 દિવસ પહેલાં જ આ ઘટના બની હતી તેમાં પણ એક યુવકનું મોત થાય છે ને તેમાં પણ આરોપીઓને છાવરવાનો પરિવાર દ્વારા તાલુકા પોલીસ ઉપર આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યો છે। તેમણે અનેક અધિકારીઓને રજૂઆત કરી પરંતુ તેમને જે જવાબો જોઈએ છે એક પીડિતના પરિવાર તરીકે એક ભોગ બનનારના પરિવાર તરીકે તે તેમને મળી નથી રહ્યા તેવું આ પરિવાર છે તે જણાવી રહ્યો છે। આપણી સાથે આખો પરિવાર છે તે રજૂઆત કરવા માટે આવ્યો છે તેમની સાથે આપણે સીધી વાત કરશું કે શું ઘટના બની હતી, શું ઘટના આખી બની હતી, એક્સિડન્ટ કઈ રીતે થયું હતું તમારું? ઓવર સ્પીડિંગના કારણે 4 યુવાનો ગાડીમાં આવતા હતા અને અમારા ભાઈ ત્યાંથી પસાર થતા હતા। ઓવર સ્પીડિંગ જોઈને એમણે પોતાની ગાડીને બી રોકી પણ સામેવાળી ગાડી સાથે પોતાનો કંટ્રોલ ન રહ્યો અને એમણે સામે સીધું એક્સિડન્ટ કરી દીધું અને મારા ભાઈ સીધા એમના વિન્ડશીલ્ડ ઉપર પડ્યા। ત્યાં જ એમનું હેમરેજ થઈ ગયું, જમીન પર પટકાયા અને આરોપી બી ત્યાંથી ફરાર થઈ ગયા। એટલે કાયદેસર રીતે આ હિટ એન્ડ રનનો જ કેસ હતો પણ આજ દિવસ સુધી નથી તાલુકા પોલીસ સ્ટેશને કોઈ કામગીરી કરી। એ લોકો એવું કહે છે કે ભાઈ હિટ એન્ડ રનનો કેસ નથી, અમારી સામે જેણે એક્સિડન્ટ કર્યું છે ગાડીમાં જે હતા એ અમારી સામે સરેન્ડર કર્યું છે પણ તેમ છતાં હજી સુધી એમનું નામ નથી જણાવતા અને એ લોકોની જ વકાલત પોલીસ અત્યારે કરે છે। અત્યારે એમના બાળકો અને પોતે એમના મધર બી વિધવા છે, એમના નાના બાળકો છે, ઘરમાં કમાવનાર એકની એક વ્યક્તિ હતી। આજે 3 દિવસ થઈ ગયા એ લોકોએ પોલીસ તરફથી કોઈ જ કામગીરી નથી દેખાણી, નથી અમને બોલાવ્યા, આરોપીને જામીન બી આપી દીધા છે, નથી અમને આરોપીની સામે બતાડ્યા અને તેમ છતાં જે સીસીટીવી ફૂટેજ નજીકના પેટ્રોલ પંપના હતા કે ભાઈ જેમાં આરોપીના મોઢા દેખાતા હતા એ અમને બતાડીને હવે એ લોકોએ રફે દફે કરી દીધા છે કે ભાઈ હવે અમારી પાસે છે જ નહીં અને ડીવીઆરમાં ટેકનિકલ ખામીના લીધે એ જતા રહ્યા છે એવું એમણે અમને કીધું। તમે સીસીટીવી તમારા પરિવારમાંથી જોયેલા છે કોઈ? અમને બતાડ્યા હતા અને એમાં આરોપીના મોઢો ફેસ બી ક્લિયર દેખાતા હતા। એમાં 4 જણા હતા, 1 જણ ડ્રાઈવર હતો અને હજી સુધી એ લોકો આરોપીનું નામ અમને નથી કહેતા અને અમને પોલીસ એવું કહે છે કે ભાઈ હિટ એન્ડ રનનો કેસ નથી, એને સરેન્ડર કરી દીધું છે। જો હળવી કલમો લગાડી, બહુ જ હળવી કલમો લગાડી છે। જો સરેન્ડર કરી લીધું હોય તો તમે અમને આરોપીનું નામ જણાવો, તમે અમને મળાવો, ફરિયાદીને બોલાવ્યા બી નથી પણ અત્યારે આરોપી કોણ છે એ બી નથી ખબર। તમને કઈ એવો ડાઉટ હતો ડ્રિંક એન્ડ ડ્રાઈવ નો કેસ હોય એવું કઈ? બની શકે કેમ કે એને સામેવાળાનું સેમ્પલ લીધું છે પણ હજી સુધી સેમ્પલના કોઈ રિઝલ્ટ નથી અને એને 72 કલાક કરતાં વધારે ટાઈમ થઈ ગયો છે। એટલે જો લીધા હોય તો પછી તમે એનું રિઝલ્ટ આપો, ફોરેન્સિકના રિઝલ્ટ આપો, એ બી નથી આપતા પોલીસ અને એ લોકો કંઈ જ એમના તરફથી કંઈ જ કામગીરી અત્યારે નથી દેખાતી। કદાચ એ લોકો પોતાના જ ખિસ્સા ભરીને શું આરોપીને છુપાવવા માંગે છે એવું અમને બી લાગે છે હવે તો। અને આ 3જો બનાવ બન્યો છે સેમ તાલુકા પોલીસ સ્ટેશન ઉપર જ। બેન આપનું શું કહેવું છે, શું માગ છે આપની હવે? अभी मेरे को यही लगता है कि उनको अच्छे से प्रॉपर्ली जस्टिस मिलना चाहिए पहली बात तो हमको, क्योंकि हमारी फैमिली में आज मेरे मामा की फैमिली में कोई ज़्यादा अर्न करने वाला और कोई है नहीं। वो एक सिंगल पर्सन था जो अर्न करता, तो आगे बाकी उनकी जो बाकी फ्यूचर है तो वो कहाँ जाएगा? फाइनेंशियली स्टेबल वो है नहीं अभी, तो आगे उनको फाइनेंशियली कौन सपोर्ट करेगा? और सेकेंड चीज़ उन्होंने हॉस्पिटल में आके बोला था कि हम लोग आपको फुल सपोर्ट देंगे, हम आपके साथ हैं। उसके बाद वो मुकर गए कि हम लोग हॉस्पिटल ही नहीं आए, तो फिर इस बात को हम लोग क्या समझे? आप फिर पीछे बैक ऑफ कर रहे हो। બેન આપના દીકરા હતા, કેવી હાલત છે આપની હવે? હાલત કેવી હોય, મારો દીકરો જુવાન રાજા જેવો વયો ગયો, આ મારી વહુ છે, જોવો છો ને તમે નાની આ છોકરા બે, શું અમારી હાલત થઈ છે? અમને કઈ ન્યાય આપો, અમને ન્યાય આપો। હા એ બચાવે જ છે, બધાને છુપાવી દીધા છે। એ સમજે છે કે આ ઢીલા માણસો છે, કાંઈ કરતા નથી અને અમે રૂપિયાવાળા નથી, રૂપિયાવાળા છે, બધું દબાવી દીધું છે અંદર। એને સજા થવી જોઈએ કે અમને ન્યાય આપે એમ, કારણ કે રાતે અમને મળવા આવ્યા છે તો અમે એ પોઝિશનમાં નહોતા એને વાત કરવા સાથે, હવે કહે છે અમે હતા જ નહીં ત્યાં, એ અમે એને શું કરી? જે યુવાન હતા મૃતક એમના પત્ની પણ છે। બેન આપની શું માગ છે હવે? આપના પરિવારની શું હાલત છે? તમારા સંતાનોમાં શું છે? ન્યાય આપો અમને ન્યાય। મારા છોકરા બે નાના છે, મારો ધણી આમ મને મૂકીને વયો ગયો, ઉડાડીને કામ મારા હસબન્ડને। પોલીસ પાસેથી શું માગ છે તમે? ન્યાય આપો બસ।
તમારે વળતરની માંગ છે, તમારી માંગ શું છે? તમને યોગ્ય વળતર મળે અથવા આરોપીને યોગ્ય સજા થાય, શું માંગ છે તમારી? આરોપીની સજા થવી જોઈએ ને વળતર કાંઈક તો મળે ને સાહેબ. ફૂટેજ બધી ગાયબ કરી નાખી છે, હોસ્પિટલની ને બધી યાની પેટ્રોલ પંપની બધી ફૂટેજ ગાયબ કરી નાખી છે. શા માટે ગાયબ કરી, શું લાગે છે? બસ એમના જેબમાં પૈસા નાખી દીધા હશે એટલે. બિલકુલ, તો આ પરિવાર છે, જોઈ શકાય છે કે મૃતક છે, તેમના પરિવારમાં કેટલું આક્રંદ છે. આરોપીઓને યોગ્ય સજા થાય, તેમને ન્યાય મળે તેવી એકમાત્ર માગ છે તે કરી રહ્યા છે. તેમને યોગ્ય વળતર પણ મળવું જોઈએ તેવી પણ માગ છે તે કરી રહ્યા છે. એક મોટો આક્ષેપ એ છે કે આરોપીઓ જે લોકો છે તે મળવા પણ આવ્યા હતા હોસ્પિટલમાં અને ત્યારબાદ તેઓ પોતાની વાત ઉપરથી ફરી ગયા છે કે તેઓ મળવા જ નથી આવ્યા. બીજી તરફ પોલીસ ઉપર પણ પરિવાર આક્ષેપ કરી રહ્યો છે કે ગંભીર કલમો લગાવવામાં નથી આવી. જે સીસીટીવી છે તે પણ રફે દફે કરવાનો જે પોલીસ અને જે આરોપીઓ છે તેના ઉપર ગંભીર આરોપ છે તે લગાવવામાં આવ્યો છે. પોલીસ કોની ધરપકડ કરી છે તો કોની કરી છે, કોને જામીન મળ્યા છે તે પણ પોલીસ સરખો જવાબ નથી દેતી તેવો આક્ષેપ છે તે પરિવાર દ્વારા લગાવવામાં આવ્યો છે. પોલીસનો સંપર્ક જ્યારે મીડિયા દ્વારા કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે તેમની ધરપકડ કરી છે અને કલમો એવી હતી એટલે તેમને ટેબલ જામીન પણ મળી ગયા છે. આ જ પોલીસ સ્ટેશનમાં હમણાં આવી ત્રીજી ગંભીર અકસ્માતની ઘટના છે, જે ઘટના રફે દફે કરવાના જે આક્ષેપો છે તે લગાવવામાં આવ્યો. બીજી ઘટના, એક યુવક છે તે મરી ગયો હતો, 18 વર્ષનો યુવક, તેમના પણ પરિવાર દ્વારા પોલીસ ઉપર ગંભીર આક્ષેપ હતા. તો બીજી ઘટના પણ એવી જ હતી, તેમાં એક યુવક યુવતીને બેફામ આવતી કારે ઉડાવ્યા હતા ને તેમાં પણ પોલીસ છે તે તેમની ગંભીર ભૂમિકા છે, શંકાસ્પદ ભૂમિકા સામે આવી હતી. અને હવે આ ત્રીજી ઘટના એક જ પોલીસ સ્ટેશનની સામે આવી છે, જેમાં અકસ્માતની જ વાત હોય, એક યુવકનું મૃત્યુ થયું હોય ને પોલીસના ઉપર મામલો રફે દફે કરવાના આક્ષેપ લાગ્યા હોય. હવે પોલીસ છે તે પોલીસ કમિશનરને પણ, પરિવાર છે તે પોલીસ કમિશનરને પણ મળવા જઈ રહ્યો છે. હવે જોવાનું રહેશે કે પોલીસ કમિશનર છે તે પોલીસ ઉપર, જે તાલુકા પોલીસ છે સ્ટેશન છે તેમના પોલીસ કર્મચારીઓ ઉપર કઈ પ્રકારનું દબાણ લાવે છે, શું ખરેખર સાચી તપાસ કરવાના આદેશ આપે છે કે પછી પરિવાર છે તે આ જ રીતે આક્રંદ કરતો રહે છે, તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.